મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે 12 ને 39ના આ વિજય મુહૂર્તની અંદર મિત્રો આપણા સિંહાપુરા રામજી મંદિરના ખાત મુહૂર્તની અને આપણે જે સિનાયન્સની જે કળશ છે એ કળશ મિત્રો હવે અહીંયા મૂકવામાં આવી રહ્યો છે। જે આપણે કળશ મૂકીએ કળશની ઉપર જે શિલાઓ હોય જેની જે શિલાઓ હોય એ શિલાઓ મિત્રો આપણે મૂકવામાં આવશે। हाथी घोड़ा बाल गए नंद भैरव नंद गए। મિત્રો હવે આપણા રામ દરબાર લક્ષ્મણ દરબાર પછી આપણા જે લક્ષ્મીનારાયણ ભગવાનનો દરબાર છે રણછોડરાયનો દરબાર ની શિલાઓ મેઇન જે દ્વારની શિલા છે અન્ય જે દિશાઓની શિલાઓ છે એ મિત્રો હવે અહીંયા આવી ગઈ છે। એના જે કળશ હોય એ કળશ પહેલાં અહીંયા મૂકવામાં આવી રહ્યા છે। જો મિત્રો આવી રીતે પ્રથમ કળશ મૂકવામાં અહીંયા આવી રહ્યો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને એના ઉપર મિત્રો આપણે જેની જે શિલાના યજમાન છે એ શિલા મિત્રો રાખવામાં આવશે। મિત્રો મેન શિલા જે છે રામ દરબારની એ શિલા આપણા યજમાન અને આપણા દુર્ગાદાસ બાપુ નટવરગીરી બાપુ અહીંયા એ મૂકવાની છે। ત્યાં પેલા કળશ તેમને પધરાવ્યો છે। મિત્રો આપણે જે જગ્યાએ શિલાઓ મૂકવાની છે એના જે યજમાનો છે તે એ શિલાઓ લઈ અને તે પ્રમાણે મિત્રો અહીંયા ઊભા થઈ રહ્યા છે। મિત્રો આપણા કળશ અને શિલા જે પધરાવવાની છે એના સહભાગી થવા આપણા સંતો પણ અહીંયા ઉપસ્થિત છે। આપણા દુર્ગાદાસ બાપુ અને આપણા નટવરગીરી મહારાજ પણ અહીંયા હાજર છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જે કળશ છે એ કળશ મિત્રો આપણે અહીંયા પધરાવી દીધો છે અને હવે આપણે જે શિલા પધરાવવાની છે એના જે મંત્રો હોય એ મંત્રો હવે આપણા જે આચાર્યો છે એ અહીંયા બોલાવી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે 12 ને 39નું આ વિજય મુહૂર્ત થઈ ગયું છે અને આપણી સૌ પ્રથમ આપણી જે રામ દરબારની જે શિલા છે એ શિલા આપણા યજમાનો સાથે આપણા જે સંતો વધાર્યા છે એ સંતો મિત્રો હવે અહીંયા રાખી રહ્યા છે। ભગવાન કી જય મિત્રો આવી રીતે આ તમામ શિલાઓ મિત્રો અહીંયા રાખી દેવામાં આવી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। તો આવી રીતે મિત્રો આ તમામ શિલાઓ અહીંયા સ્થાપિત થઈ ગઈ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અને રામ પછી નજીક છે ને રણછોડજી વહેલા આવી ગયા। જો આપણે જોઈ શકીએ છીએ આપણા રણછોડરાયના ખંડની જે શિલા છે એ અહીંયા સ્થાપિત થઈ ગઈ છે। તો મિત્રો અહીંયા આપણી જે શિલાઓ જે મૂકવામાં આવી છે એ શિલાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ કારણ કે હવે અહીંયા આ માલ મિત્રો એની ઉપર રાખવામાં આવી રહ્યો છે। મિત્રો આ આપણે આના ઉપર મિત્રો આપણે સ્લેબ ભરવાનો છે તો આપણે એ જે શિલાઓ લાવવામાં આવી છે એ શિલાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ।